સાહેબ બોલો. મારી નાની બેનના લગ્ન છે અને એ જીદ કરીને બેઠી ગઈ કે જ્યાં સુધી ભાઈ નહીં આવે ને ત્યાં સુધી હું મંડપમાં નહીં બેસું. તમને ખબર નથી સુપ્રીમ કોર્ટનો હુકમ છે 5 દિવસ પછી એને ફાંસી આપવાની છે. હા 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 સાહેબ મને ખબર છે પણ ફાંસીની તારીખ પહેલા એ હાજર થઈ જશે. તો શું કરું? કોર્ટનો હુકમ છે એ ફાડીને ફેંકી દઉં અને આને છોડી મૂકું એમ કહેવાનું છે તમારું? હવલદાર ધક્કા મારીને બહાર કાઢો બને. પણ સાહેબ મારી વાત તો ભાઈ 1 મિનિટ હું વાત કરું છું. સાહેબ અમારો ભાઈબંધ છે તો શું આની આરતી ઉતારું? ના ના સાહેબ એવું નથી કહેતો, પણ સાહેબ એના બદલામાં તમે મને જેલમાં પૂરી દો અને ફાંસીની તારીખ નહીં આવે ને એ પહેલા સાહેબ એ હાજર ન થાય ને તો મને ફાંસીએ ચડાવી દેજો. હું ફાંસીએ ચડવા માટે તૈયાર છું. ઠીક છે, સાઈન કરો અહીંયા. હા 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 સાહેબ. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. હવલદાર છોડી મૂકો એને. મારો ભાઈ જલ્દી કરે. તે દિવસે તો બહુ મોટી મોટી વાતો કરતો હતો. મારો ભાઈબંધ છે ને એના બદલે હું ફાંસીએ ચડી જાય ને. હવે ફાંસીએ ચડવાનો વખત આવ્યો, તારો ભાઈબંધ આવ્યો નહીં એટલે હવે રડવું આવે છે તને? અરે સાહેબ ભાઈબંધના બદલે ફાંસીએ ચડવું પડે એનાથી મોટી વાત કઈ હોય બીજી? અરે સાહેબ મારી આંખમાં તો જોવો તમે, જમણી આંખમાં ધ્રુસકે આંસુડા પડે છે અને ડાબી આંખમાં આંસુડાની ધાર છે. એટલે સાહેબ મારી જમણી આંખમાં ધ્રુસકે આંસુડા પડે છે એ હરખના આંસુ છે. હરખ છે મને એ વાતનો કે મારા ભાઈબંધના બદલે સાહેબ મારે ફાંસીએ ચડવાનો વખત આવ્યો છે. અને સાહેબ દુઃખ એ વાતનું છે, ડાબી આંખમાંથી આંસુડાની ધાર થાય છે ને એ દુઃખના આંસુ છે. મને દુઃખ એ વાતનું છે કે જગતના ચોકમાં મારો ભાઈબંધ સાહેબ જીવતો નહીં હોય, બાકી સાહેબ એ આવ્યા વગર ન રહે. મારો ભાઈબંધ જીવતો નથી, મારે જીવીને શું કરવું સાહેબ? મને ફાંસીએ ચડાવી દો સાહેબ, જલ્દી મને જલ્દી ફાંસીએ ચડાવી દો. વાહ દોસ્ત, તારી ભાઈબંધને સલામ છે યાર, પણ હું પણ મજબૂર છું દોસ્ત, કાનૂનના હાથે બંધાયેલો છું. શું કરું? હવલદાર